हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 15। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે વિવિધ પ્રકારના પોષક તત્વો શેમાંથી પ્રાપ્ત થાય છે અને આહાર શું છે અને આહારની જરૂરિયાત શું, એ ઉપરાંત ખરીફ પાક અને રવિ પાક કોને કહેવાય અને પાક સુધારણા માટે મુખ્ય કઈ પ્રયુક્તિઓ છે, ત્યાં સુધીની બાબતો છે એ સમજ્યા હતા। આજના વિડીયોની અંદર પાક સુધારણાની પ્રયુક્તિઓ, જેમાંની 3 પ્રયુક્તિઓ પૈકીની પહેલી પ્રયુક્તિની વાત આપણે કરીશું। ખાસ કરીને પાક સુધારણા માટેની જે 3 પ્રયુક્તિઓ છે એમાં સૌથી પહેલી પ્રયુક્તિ આવે છે પાકની જાતમાં સુધારણા। તો પાકની જે જાત છે એની અંદર સુધારણા કઈ રીતે કરીએ તો એની ક્ષમતામાં વધારો થઈ શકે, કારણ કે આપણું મુખ્ય કામ છે કે વધુ ઉત્પાદન, પાકનું કૃષિ ઉત્પાદન વધારવું અને પશુપાલન પણ વધારવું, એ બંનેની ક્ષમતામાં વધારો કરવો। તો એને માટે જરૂરી એવી પાક સુધારણાની અંદર પાકની જાતમાં કઈ રીતે સુધારણા કરી શકાય, કારણ કે પાકનું ઉત્પાદન સારું થાય તે પ્રયત્ન અને પાકની જાતિની પસંદગી પર આધારિત છે કે તમે કેવી જાતનું બિયારણ વાવો છો, એના આધારે પાક વધુ સારો કે ખરાબ થવો એ પાકની જાતિની પસંદગી પર આધારિત છે। એટલે પાકની જાતિઓ કે વિવિધ જાતો માટે વિવિધ ઉપયોગી લક્ષણ, કે તમે જે જાતિ પસંદ કરો છો એના બીજની અંદર કયા લક્ષણો આધારિત તમે જાત પસંદ કરો છો, તો એમાં જે વિવિધ ઉપયોગી લક્ષણ છે એમાં સૌથી પહેલા રોગ પ્રતિકારક ક્ષમતા। એવી જાત, પાકની એવી જાતોની આપણે પસંદગી કરીશું કે જેની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય, ખાતર પ્રત્યે પ્રતિચાર એ વધારે સારો આપતા હોય, નિપજની ગુણવત્તા અને ઊંચા ઉત્પાદનને આધારે આપણે એની પસંદગી કરીશું। એટલે આવા સારા ગુણો આધારિત, આવા સારા લક્ષણો આધારિત પાકની જાતની પસંદગી કરવામાં આવે। તો પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને કઈ રીતે ઉમેરી શકાય? આપણે આવા જુદા જુદા પ્રકારના રોગ પ્રતિકારક ક્ષમતા એની સારી હોવી જોઈએ, ખાતર પ્રત્યે સારો પ્રતિચાર આપવો જોઈએ, નિપજની ગુણવત્તા બહુ સારી હોવી જોઈએ, ઊંચું ઉત્પાદન મેળવવું છે તો એ ઊંચું ઉત્પાદન આપે એવા પ્રકારના આવા બધા સારા સારા ગુણો એની અંદર, એના બીજની અંદર કઈ રીતે દાખલ કરી શકાય, અથવા તો એવા ઈચ્છિત લક્ષણો વાળી જાતિ કઈ રીતે નિર્માણ થઈ શકે, એના માટેની પ્રક્રિયા છે સંકરણ। સંકરણ પ્રક્રિયા દ્વારા પાકની જાતોમાં આપણે ઈચ્છિત લક્ષણોને ઉમેરી શકીએ છીએ। સંકરણ વિધિમાં શું કરીએ છીએ તો કે આનુવંશિક લક્ષણો વાળી વનસ્પતિઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે, એની વચ્ચે પ્રજનન કરાવી અને ઈચ્છિત લક્ષણો વાળી નવી સંકર જાત નિર્માણ કરાવવામાં આવે છે। આ સંકરણ જુદી જુદી રીતે થાય છે। એક આંતરજાતીય સંકરણ અથવા અંતરજાતીય સંકરણ। આંતરજાતીય એટલે બે ભિન્ન જાતિઓ વચ્ચે સંકરણ કરાવવું। અંતરજાતીય એટલે કે એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ વચ્ચે સંકરણ કરાવવું। અને ત્રીજું આંતરપ્રજાતીય સંકરણ, જેમાં બે ભિન્ન પ્રજાતિઓ વચ્ચે સંકરણ ક્રિયા કરાવી અને નવી જાતો, સંકર જાતો ઉત્પન્ન કરી શકીએ। પાક સુધારણાની બીજી રીત એવી છે કે ઐચ્છિક લક્ષણો વાળા જનીનને એની અંદર ઉમેરવા।
આના પરિણામ સ્વરૂપે જે પાક નિર્માણ થાય છે એને જનીનિક રૂપાંતરિત પાક કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં GMCS કહેવામાં આવે છે, એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ, એટલે કે જનીનિક રૂપાંતરિત પાક. જેમાં શું કરીએ છીએ, ઐચ્છિક લક્ષણો વાળા જનીન છે એને જીનેટિકલ એન્જિનિયરિંગની મદદથી એવા જનીનો બીજામાંથી લઈ અને આ બીજની અંદર રોપવામાં આવતા હોય. તો એના દ્વારા જે પાકની જાત નિર્માણ થાય એને આપણે GMCS કહીએ છીએ, એટલે કે જનીનિક રૂપાંતરિત પાક તરીકે ઓળખીએ છીએ. હવે નવી જાતિઓ ને સરળતાથી અપનાવવી કે સ્વીકારતા પહેલા આપણા માટે આવશ્યક એ છે કે પાકની જાતિની વિવિધ પરિસ્થિતિઓ, ખાસ કરીને એ વિવિધ પરિસ્થિતિઓમાં કે વિભિન્ન ક્ષેત્ર કે વિસ્તારમાં ભિન્ન ભિન્ન હોય છે. તે સારું ઉત્પાદન આપી શકે છે. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ થવી એ જરૂરી છે. એનો અર્થ એ થયો કે આપણે નવી જાતિઓને સ્વીકારીએ તો એના માટે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખીએ છીએ, તો કે જુદા જુદા ક્ષેત્રની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર એ સારું ઉત્પાદન આપી શકવું જોઈએ. એવા ગુણવત્તાવાળા પાકના બીજની પ્રાપ્તિ ખેડૂતોને થવી જોઈએ અને આ બીજ તે જ જાતિના હોવા જોઈએ જે અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. કારણ કે એ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે તો જ ઉત્પાદન આપણે વધારે મળે. સંવર્ધન પ્રણાલીઓ તથા પાક ઉત્પાદનની ઋતુ, ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્યતા પર આધારિત હોવું જોઈએ. એનો અર્થ એ થયો કે વધુ પાક ઉત્પાદન માટે આ બધી આવશ્યકતાઓ છે કે એ વિવિધ સંવર્ધન પ્રણાલી કે પાક ઉત્પાદનની ઋતુ અને ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્યતા પર આધારિત હોય. જ્યાં જે વિસ્તારમાં જેવી ઋતુ એટલે આબોહવાકીય પરિસ્થિતિ હોય, ભૂમિની ગુણવત્તા જે હોય અને પાણી જેટલા પ્રમાણમાં એને પ્રાપ્ય થઈ શકે એમ હોય એ પ્રકારના યોગ્ય વિશિષ્ટ પાકોની જાતના બિયારણ એ ખેડૂતોને આપવા જોઈએ, ખેડૂતોને પ્રાપ્ય કરાવવા જોઈએ. કારણ શું છે મિત્રો? કારણ કે ઋતુગત પરિસ્થિતિઓ જુદા જુદા વિસ્તારની અંદર સંભવી શકતી હોય છે અને એના માટેનું કોઈ પૂર્વાનુમાન નથી હોતું. જેમ કે અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ, એનું પૂર્વાનુમાન અગાઉથી થઈ શકતું નથી. માટે એની સામે ટકી શકે એવી આબોહવાકીય પરિસ્થિતિઓની અંદર પણ એ ટકી શકે એવી જાતો વધારે ઉપયોગી છે. માટે ઘણી વખત ભૂમિની પ્રાપ્યતા એવી હોય, ક્ષારવાળી ભૂમિ હોય તો એની અંદર પણ ઉગી શકવા જોઈએ. લાંબો સમય સુધી એ બીજની અંકુરણ ક્ષમતા રહેવી જોઈએ. કારણ કે પાણીની પ્રાપ્યતા ક્યારેક ઓછી થાય તો પણ એની અંકુરણ ક્ષમતા છે એ ગુમાવી ન દે. એમ આ જુદી જુદી બાબતો પર આધારિત બિયારણ એ પ્રાપ્ય કરાવવું જરૂરી છે. તો મિત્રો આપણે એ સમજીએ કે ખાસ કરીને આ કેવા કેવા લક્ષણો આધારિત આપણે બિયારણ છે એને પ્રાપ્ત કરાવવું જોઈએ. તો સૌથી પહેલા વધુ ઉત્પાદન મળી શકે, એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો જોઈએ એટલે આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ. એ જ રીતે ગુણવત્તામાં સુધારણા એટલે કે પાક ઉત્પાદનની ગુણવત્તા પ્રત્યેક પાકની અંદર ભિન્ન ભિન્ન હોય છે. જેમ કે ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા,
તેલીબિયામાં તેલની ગુણવત્તા અને ફળ અને શાકભાજીના અંદર એના સંરક્ષણની બાબત અગત્યની છે. કારણ કે શાકભાજી અને ફળ એની અંદર પાણીની પ્રાપ્યતા એટલે પાણીની માત્રા વધુ હોય, પરિણામે એ ઝડપથી બગડી જાય. તો એના સંરક્ષણની બાબતો આ બધી અગત્યતાઓ છે. એટલે ગુણવત્તામાં સુધારણા કઈ કઈ બાબતોમાં કરી અને આપણે પાકનું ઉત્પાદન કે એની ક્ષમતામાં વધારો કરી શકીએ? તો કે એક તો પાકની ઉત્પાદનની ગુણવત્તા આપણે વધારે સારી કરવી જોઈએ. કારણ કે દરેક પાકની અંદર ભિન્ન ભિન્ન ગુણવત્તાઓ હોય છે. જેમ આપણે જોયું એમ ઘઉંની અંદર બેકિંગની ગુણવત્તા છે વધારે સારી હોવી જોઈએ. એવી રીતે કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા એટલે વધુ પ્રોટીન સભર કઠોળ, એવી જ રીતે વધુ તેલ આધારિત તેલીબિયા. આવી બધી બાબતોની આવશ્યકતાઓ છે. એ જ રીતે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. ખાસ કરીને જૈવિક એટલે વિવિધ પ્રકારના જૈવિક ઘટકો, ખાસ કરીને કીટકો, કૃમિઓ અને વિવિધ પ્રકારના રોગો થઈ શકતા હોય. તો આવા જૈવિક અને અજૈવિક એટલે અનાવૃષ્ટિ, ક્ષારતા, વધુ પડતું પાણી, ગરમી કે ઠંડી કે હિમપ્રપાત, આવી વિવિધ પરિસ્થિતિઓને કારણે પાક ઉત્પાદકતા ઓછી થઈ શકે. તો આ પરિસ્થિતિઓને સહન કરી શકે એવી જાતિ પાક ઉત્પાદનમાં સુધારણા લાવી શકે છે. એટલે પાક ઉત્પાદન માટેની જાતિ કેવી હોવી જોઈએ? તો કે એક તો વધુ પાક ઉત્પાદન આપતી હોય, ગુણવત્તા એની સારી હોય, જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા હોય. એટલે કે સામાન્ય રીતે ઝડપથી એને રોગ લાગુ ન પડતો હોય, કીટકો અને કૃમિઓ સામે રક્ષિત થઈ શકતી હોય. એ જ રીતે અજૈવિક પરિબળો એટલે આબોહવાકીય વિવિધ પરિસ્થિતિઓ જેમ કે અનાવૃષ્ટિ છે, અતિવૃષ્ટિ છે, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી કે ક્યાંક હિમપ્રપાત પણ થાય, બરફ વર્ષા પણ થાય. તો એ બધી પરિસ્થિતિઓની સામે એ ટકી શકે એવા પ્રકારના બીજ આધારિત પાકની જરૂરિયાત છે. એવી સુધારણાની આવશ્યકતાઓ છે. ત્યાર પછી પરિપક્વન સમયમાં પરિવર્તન. મિત્રો, આ બધી પાકની સુધારણાની આપણે વાત કરીએ છીએ, પરંતુ એ પાકને તૈયાર થતા જો વધુ સમય લાગતો હોય તો આપણે ઉત્પાદન વધારે ન મેળવી શકીએ. માટે પરિપક્વનનો સમયગાળો છે કેવો હોવો જોઈએ? તો કે પાકને ઉગાડવાથી લઈને લણણી સુધી ઓછામાં ઓછો સમયગાળો થાય. 4 મહિનામાં પાક તૈયાર થતો હોય તો એની બદલે 3 મહિનામાં થાય. આ રીતે એનો સમયગાળો ઓછામાં ઓછો હોય એ આપણા માટે આર્થિક દ્રષ્ટિએ ખૂબ સારું છે અને પાકના ઉત્પાદન માટે પણ ખૂબ સારું છે. કારણ કે એને આપણે લાંબો સમય સુધી સાચવવો ન પડે. એનો સમયગાળો ઓછો હોય તો એને વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓ પણ ભિન્ન ભિન્ન નો સામનો ઓછો કરવાનો થાય. પરિણામે પાક બગડે ઓછો. એટલા માટે એનો પરિપક્વન સમયગાળો, વાવણીથી લઈ અને લણણી સુધીનો સમયગાળો છે એ ઓછામાં ઓછો સમયગાળો થઈ શકે એ જરૂરી છે. અને એનું કારણ આર્થિક દ્રષ્ટિએ પણ આપણા માટે હિતાવહ છે. આથી ખેડૂત છે એ જો સમયગાળો ઓછો થાય તો પ્રતિવર્ષ પોતાના ખેતરમાં 2 કે 2 થી વધારે પાક લઈ શકે. અને ઓછા સમયગાળાને કારણે શું થાય? પૈસા પણ ઓછા ખર્ચાય. કારણ કે એને સાર સંભાળ સાચવવાની પ્રક્રિયાની અંદર જે ખર્ચ થાય એ પણ ઓછો થાય. અને પરિણામે સમાન પરિપક્વન કાપણીની ક્રિયાને સરળ બનાવે. એટલે એક જ સાથે બધા આખો પાક છે પરિપક્વ થઈ જાય તો પરિણામે કાપણીની ક્રિયા પણ બહુ સરળતાથી થઈ જાય અને પાકને ઓછામાં ઓછું નુકસાન થાય. એટલા માટે પરિપક્વન સમયમાં પણ પરિવર્તન થાય એવા પ્રકારની જાતિની આવશ્યકતા છે. એ ઉપરાંત વ્યાપક અનુકૂળતા એટલે એવી જાતિનો વિકાસ કરવો જોઈએ કે જે વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓના પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય.
એટલે કે જુદા જુદા પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિઓ સંભવે તો પણ એની સામે એ ટકી શકે અને પાકનું ઉત્પાદન વ્યવસ્થિત રીતે સ્થાયી થઈ શકે. એક જ જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય. આ વ્યાપક અનુકૂળતા છે એ આબોહવાકીય અનુકૂળતા પણ છે અને ભૂમિય અનુકૂળતા પણ છે. એટલા માટે આવી વિવિધ ભિન્ન ભિન્ન અનુકૂળતાઓને એ ધારણ કરી શકે, જેથી વિવિધ પ્રકારના પાકોને કોઈ એક જ આબોહવાની અંદર આપણે ઉગાડી શકીએ. તો એવી જાતોનો વિકાસની પણ આવશ્યકતા છે. એ ઉપરાંત ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા ધરાવતા જાતિની આવશ્યકતા છે. ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા એટલે શું? તો કે આપણે જે ઈચ્છીએ છીએ એવા પ્રકારની અને કૃષિ સંબંધિત લાક્ષણિકતાઓ. ખાસ કરીને ઘાસચારાવાળા પાક માટે એક ઉદાહરણ સમજીએ કે ઘાસચારા વાળો પાક હોય તો એના માટે લાંબી અને વધુ શાખાઓ છે એ ઈચ્છિત લક્ષણ છે, જેથી વધુ ઘાસ નિર્માણ થઈ શકે. અનાજ માટે છે તો એ મોટો છોડ આવશ્યક નથી, અનાજ માટે વામન છોડ આવશ્યક છે. જેથી શું થાય કે પાકને ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે. એટલે આપણે બહારથી જમીનની અંદર ન હોય એવા પોષક દ્રવ્યો પણ બહારથી આપણે ઓછા આપવાના રહે, તો ખર્ચ પણ ઓછો થાય. તો એના માટે વામન છોડની આવશ્યકતા છે. આ રીતે કૃષિકીય લક્ષણો જે ઈચ્છનીય છે એવા કૃષિકીય લક્ષણો વાળો, ઐચ્છિક કૃષિકીય લક્ષણો વાળો જાતિઓનો વિકાસની આવશ્યકતાઓ છે. આવી જાતિઓ છે એ વધારે ઉત્પાદન મેળવવામાં આપણને મદદરૂપ થઈ શકે. તો મિત્રો, આપણે પહેલી બાબત જોઈ પાકની જાતિઓમાં સુધારણા. કેવા કેવા પ્રકારની જાતિઓ, શા માટે અને એની અંદર કેવા કેવા ગુણો વાળી જાતિઓનું નિર્માણની આવશ્યકતા છે એ બાબતો આપણે સમજી ગયા. હવે આવે છે બ્લુ લાઈન પ્રશ્નો. તો આ બંને પ્રશ્નોને આપણે જે બાબતો સમજ્યા એના આધારે એ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરજો મિત્રો. જેમાં ખાસ કરીને જૈવિક અને અજૈવિક પરિબળો કયા એની વાત છે જે આપણે જોઈ ગયા, અને પાક સુધારણામાં ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ કઈ કઈ છે જે આપણે હમણાં સમજી ગયા. તો એ બધી બાબતોને તમારી નોંધપોથીની અંદર નોંધી લેશો મિત્રો. હવે આપણે સમજીએ પાક સુધારણાની બીજી પ્રયુક્તિ, પાક ઉત્પાદન પ્રબંધન. એટલે કે પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન, આયોજન, એ કઈ રીતે એનું વ્યવસ્થાપન કરવું જોઈએ. તો ખાસ કરીને અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં આપણા દેશમાં એટલે કે ભારતમાં પણ ખેતી છે એ નાના નાના ખેતરોથી લઈ અને ખૂબ મોટા ખેતરો સુધી થતી હોય છે. ઘણા બધા નાના ખેડૂતો છે, સીમાંતક ખેડૂતો છે, નાના નાના ખેતરોની અંદર ખેતી કરતા હોય છે, અને સમૃદ્ધ ખેતી કરતા ખેડૂતો પણ છે એ બહુ મોટા ખેતરો ધરાવે છે. તો ખેતી છે એ નાના ખેતરોથી લઈ અને મોટા ખેતરો સુધી થતી હોય છે. એટલા માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, ધન, સૂચનાઓ અને વિવિધ ટેકનિક્સ, કૃષિકીય તકનીકની પ્રાપ્યતા છે એ કોઈની પાસે ઓછી, કોઈની પાસે વધારે હોય છે. ખાસ કરીને નાના ખેડૂતો પાસે આ બધી બાબતો ઓછી હોય, જ્યારે સમૃદ્ધ ખેતરો ધરાવતા ખેડૂતો પાસે આ બધી બાબતો છે વધારે હોય છે. એનો અર્થ એ થયો કે આર્થિક પરિસ્થિતિઓ છે એ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની ટેકનિકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.
જેમ આર્થિક સમૃદ્ધ ખેડૂત એમ એ વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી અને ખેતી કરી શકે છે. એટલે વિવિધ ટેકનિકોનો ઉપયોગ કરી શકે છે. જેમ કે ફુવારા પદ્ધતિથી સિંચાઈ અથવા તો ટપક ઇરિગેશન પદ્ધતિથી સિંચાઈ કરી શકે છે. એ ઉપરાંત ગ્રીન હાઉસની મદદથી પણ વધુ પાક ઉત્પાદન મેળવી શકે છે. ટૂંકમાં આર્થિક રીતે સમૃદ્ધ જે ખેડૂતો છે એ વિવિધ કૃષિકીય ટેકનિકનો ઉપયોગ કરી અને એ સારું એવું ઉત્પાદન મેળવી શકે છે. માટે ખેતી પ્રણાલીઓ અને ખેતીની તકનીકોને અપનાવવા માટે એ આર્થિક પરિસ્થિતિ છે એ અગત્યની ભૂમિકા ભજવે છે. યોગદાન, વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. તમારું કેટલું યોગદાન છે, તમે કેટલું વધારે રોકાણ કરો છો, એની સાથે પાક ઉત્પાદન છે એ જોડાયેલું છે. આ રીતે આપણે સમજીએ તો ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા જે છે એ ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોવી જોઈએ. રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ અને ઉત્પાદન અને વધુ રોકાણ અને ઉત્પાદન આ પ્રણાલીઓ આમાં સમાવેશ થાય છે. એનો અર્થ એ થયો કે રોકાણ વગર ઉત્પાદન મળે અથવા તો ઓછા રોકાણે વધુ ઉત્પાદન મળે એ વધારે આવશ્યક છે જ્યારે કે વધુ રોકાણે આપણને ઉત્પાદન મળે. તો એટલા માટે આ રોકાણ વગર ઓછા રોકાણે કે વધુ રોકાણે ઉત્પાદનની વિવિધ પ્રણાલીઓ છે એનો આની અંદર સમાવેશ કરી શકાય છે. તો એ બાબતોને સમજવા માટે સૌથી પહેલી બાબત આપણે સમજીએ કે પોષક તત્વોનું પ્રબંધન કરવું જોઈએ. પોષક તત્વોનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય? આપણે જાણીએ છીએ કે આપણે આહાર લઈએ છીએ એનું કારણ એની અંદર વિવિધ પ્રકારના પોષક તત્વો આપણે લેવો છે જે આપણા વિકાસ અને વૃદ્ધિ તથા આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. એટલે કે આપણે ખોરાકની આવશ્યકતા શું છે? તો કે આપણી વિકાસ, વૃદ્ધિ અને આપણું સ્વાસ્થ્ય, એના માટે ખોરાકની આવશ્યકતા છે. એટલે વનસ્પતિઓને પણ વૃદ્ધિ અને પોષક તત્વોની આવશ્યકતા હોય છે જેના આધારે એ વધુ સારું પાકનું નિર્માણ કરી શકે. આ વનસ્પતિઓને પોષક તત્વો શેમાંથી મળે? તો એ પદાર્થો છે એને હવા, પાણી અને ભૂમિ, આ ત્રણ વિવિધ ઘટકોમાંથી, વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ, એટલે કે હવા, પાણી અને ભૂમિમાંથી એ વિવિધ પ્રકારના પોષક તત્વો છે વનસ્પતિઓ પ્રાપ્ત કરે છે જેથી વનસ્પતિ પણ યોગ્ય પોષણ યુક્ત ઉત્પાદન કરી શકે. વનસ્પતિઓ માટે કેટલાક પોષક તત્વો આવશ્યક છે. એમાં અમુક છે એ અતિ આવશ્યક પોષક તત્વો અને અમુક અલ્પ માત્રામાં આવશ્યક પોષક તત્વો છે. તો આ હવા, પાણી અને ભૂમિમાંથી એ કયા કયા પોષક તત્વો લે છે? તો ખાસ કરીને હવામાંથી એ કાર્બન, ઓક્સિજન જેવા મુખ્ય ઘટકો છે એ હવામાંથી લે છે. પાણીમાંથી એ હાઇડ્રોજન અને ઓક્સિજન, એ ઉપરાંત વિવિધ 13 પોષક તત્વો એ ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે. એનો અર્થ એ થયો કે વાતાવરણમાંથી, હવામાંથી એ માત્ર 2 પોષક તત્વો કાર્બન, ઓક્સિજન જેવું લે છે. પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન જેવા ઘટકો લે છે. જ્યારે સૌથી વધારે એટલે કે એને ટોટલ 16 કે 17 તત્વોની આવશ્યકતા છે, એમાંથી વધારેમાં વધારે 13 જેટલા પોષક તત્વો એ ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે. માટે કૃષિ માટે સૌથી અગત્યનો ઘટક છે ભૂમિ છે પોષક તત્વો માટે. અને એ જે 13 પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે એમાંના કેટલાક છે વધુ માત્રામાં આવશ્યક હોય છે અને કેટલાક પોષક તત્વોની માત્રા અલ્પ હોય એ જરૂરી છે. તો જે પોષક તત્વોની માત્રા વધારે આવશ્યક છે એને બૃહદ પોષક તત્વો અથવા તો ગુરુ પોષક તત્વો કહેવામાં આવે છે.
બાકીના જે ની આવશ્યકતા ઓછી હોય છે, પ્રમાણમાં ઓછી આવશ્યકતા છે, એને લઘુ પોષક તત્વો અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો કહેવામાં આવતા હોય છે. તો હવે એ સમજીએ બૃહદ અથવા તો ગુરુ પોષક તત્વો છે એ ખાસ કરીને કયા છે. તો મિત્રો અહીંયા આપણને કોષ્ટક 15.1 ની અંદર વિવિધ પોષક તત્વો અને એનો સ્ત્રોત દર્શાવેલો છે કે હવામાંથી આપણને કયા પોષક તત્વો મળે છે, એ જ રીતે પાણીમાંથી કયા મળે છે અને ભૂમિમાંથી બાકીના જે 13 જેટલા પોષક તત્વો મળે છે એમાં બૃહદ પોષક તત્વો કયા છે. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર, આ 6 એ ગુરુ પોષક તત્વો છે જેની માત્રા ભૂમિની અંદર વધારે પ્રમાણમાં હોવી જોઈએ. પાકને સારો ઉત્પાદન મેળવવા માટે આ ગુરુ પોષક તત્વો ભૂમિમાં હોવા અતિ આવશ્યક છે. એ જ રીતે લઘુ પોષક તત્વો આવશ્યક છે, પરંતુ બૃહદ પોષક તત્વોની માત્રા વધુ હોવી જોઈએ. હવે આપણે સમજીએ લઘુ પોષક તત્વો અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો છે એ કયા કયા છે. તો એમાં ઝિંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, આયરન, મેંગેનીઝ અને બોરોન, આ જે 7 વિવિધ પોષક તત્વો છે એ લઘુ પોષક તત્વો છે. તો ગુરુ પોષક તત્વો કયા, લઘુ પોષક તત્વો કયા, એ આપણને ખ્યાલ આવ્યો. આ પોષક તત્વોની આવશ્યકતા શું છે? તો કે આ પોષક તત્વોની ઉણપ હોય, એટલે કે જો એની યોગ્ય માત્રા ન હોય તો વનસ્પતિઓ છે એની દેહ ધાર્મિક પ્રક્રિયાઓ, એટલે કે એના સમગ્ર જીવન ચક્રની અંદર એને જરૂરી એવી દેહ ધાર્મિક ક્રિયાઓ, પ્રજનન, વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિઓ પ્રત્યેની અસર, અથવા તો એમ કહી શકાય કે એની પ્રજનન ઉપર અસર પડે છે, એના વૃદ્ધિ અને વિકાસમાં અસર પડે છે અને એ વિવિધ પ્રકારના રોગનો ભોગ બની જાય છે. તો આવી વિવિધ બાબતો ઉપર એની અસર જોવા મળતી હોય છે. એટલે વધારે ઉત્પાદન પ્રાપ્તિ, આપણે વધુ કૃષિ ઉત્પાદન મેળવવું છે તો એના માટે આ પોષક તત્વોની ઉણપ એ આપણને ન ચાલે. તો માની લો કે ભૂમિની અંદર આવા કોઈ પોષક તત્વોની ઉણપ છે, તો આપણે એ ઉણપ બીજી રીતે બહારથી પ્રાપ્ય કરાવી શકીએ છીએ, એ ઉણપને દૂર કરી શકીએ છીએ. અને એ ઉણપ દૂર કરવા માટે આપણે વિવિધ પ્રકારના ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ભૂમિની અંદર આપણે છાણિયું ખાતર અને આ ખાતરના સ્વરૂપની અંદર વિવિધ પોષક તત્વો છે એ આપણે ભૂમિની અંદર ઉમેરવાનો પ્રયત્ન કરીએ છીએ જેની માત્રા ઓછી હોય છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી જોઈએ વિવિધ પ્રકારના ખાતરો અને એનું મહત્વ. એ નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે આપણે સમજીશું. તો આજના વિડીયોની અંદર આપણે જોયેલી આટલી બાબતો ને હું પુનરાવર્તન કરશું અને હવે પછી આવતા બ્લુ લાઈન પ્રશ્નો છે એને તમે તમારી નોંધ પોથીની અંદર નોંધી લેશો. મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે ખાતરો અને એની મહત્વની વાત છે એ સમજીશું. તો પુનરાવર્તન કરજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.